ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં મેં સ્પેશિયલ એમસીક્યુની જે વાત કરી હતી એની જરા ચર્ચા કરી લઈએ. કેટલાક વધારાના એમસીક્યુ આપણે જે જોઈ રહ્યા છીએ એનો થોડોક આગળ અભ્યાસ કરીએ. ચેપ્ટર નંબર 6 અગાઉના તમે પ્રશ્નો જોયા હશે. સારા એવા પ્રશ્નો હતા. અન્ડરસ્ટેન્ડિંગ જો તમારું ક્લિયર હોય ચેપ્ટરનું તો જવાબ તમારા માટે સરળ થશે. એટલે ભૌતિક વિજ્ઞાન એ સમજણનો વિષય છે. રોજબરોજની ઘટનાઓ સાથે સંકળાયેલું આપણું ફિઝિક્સ વ્યવહારમાં કઈ રીતે ઉપયોગમાં આવે છે, કયા કયા નિયમો, કયા કયા સૂત્રો વપરાય છે, એની એક વખત જો ઢબ પડી જાય તમને તો ગમે તેવા અઘરા પ્રશ્નો પણ ચપટીમાં તમે સોલ્વ કરી શકો. લેટ્સ સી ક્વેશ્ચન નંબર 14, જેમાં દળ રહિત દોરીના છેડે m kg દળવાળો પદાર્થ લટકાવેલ છે. તે તેની મૂળ શિરોલંબ સ્થિતિ સાથે 45નો ખૂણો બનાવે તેટલું સ્થાનાંતર કરી શકે તે માટે જરૂરી સમક્ષિતિજ બળ. અહીંયા સાદું લોલક છે અને એ સાદું લોલક 45નો ખૂણો બનાવે એના માટે કેટલું બળ જરૂરી છે. આ જ્યારે સમજીએ છીએ ત્યારે એક આકૃતિ તમે જો ટેન્ટેટિવ હું દોરું છું. આવું એક સાદું લોલક કે જેનું અહીંયા દળ m છે, એ અહીંથી 45°નો ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવવાનો? 45, કેમ કે આ સાદું લોલક આમ દોલનો કરે જશે. નાના દોલનો પણ થાય તો ખૂણો નાનો થાય, મોટા દોલનો કરો તો ખૂણો કેવો થાય? મોટો થાય. તો આપણે અહીંથી કેટલું બળ વાપરવું પડે કે જેથી કરીને અહીંયા 45°નો ખૂણો મળે. પ્રશ્ન સમજવાનો. એવું હોય તો રફ આકૃતિ પણ તમે દોરી શકો પરીક્ષામાં સાઈડમાં. તો આપણે આનું દળ m છે તો એનો વજન બળ w બરાબર mg મળવાનું છે. એના બે ઘટકો પ્રાપ્ત થશે. પણ અહીંયા 45° એ આપણું ટાર્ગેટ છે. એથી વધારે નથી જવું કે એનાથી ઓછું પણ નથી જવું. તો એ સંદર્ભમાં સમક્ષિતિજ બળ વડે થતું કાર્ય એ આપણે શોધવાનું છે. હવે તમે જાણો છો કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર F.D. ઓકે. હવે અહીંયા આકૃતિમાં તમે જુઓ કે લોલકની લંબાઈ ધારો કે L છે. લોલકની લંબાઈ L છે. આ ખૂણો 45°નો હોય તો સામેની બાજુ એટલે અહીંયા 90 બને. તો આ સામેની બાજુ એટલે L sin થીટા, આ બાજુ છે એ L cos થીટા. કેમ કે આ કાટકોણ ત્રિકોણ થશે તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો એ સંદર્ભમાં અહીંયા આ બાજુ L sin થીટા થશે, આટલું માપ જે છે એ L cos થીટા થશે. એટલે ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું ગોળાનું? અહીંથી આટલું. તો આ બાજુ આટલું જે સ્થાનાંતર થાય છે એ કેટલું છે? L sin થીટા. કેટલું થાય? L sin થીટા જેટલું આમ સ્થાનાંતર થશે. સૂત્ર ખબર છે, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે m, સ્થાનાંતર એટલે L sin થીટા. એટલે આટલું સ્થાનાંતર આપણે અહીંયા લખી શકીએ. હવે તમે જાણો છો કે ન્યૂનતમ સ્થાને સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા 0, અને જેમ જેમ ઉપર જતું જશે એમ સ્થિતિ ઉર્જા વધે. તમને ખબર હોય તો મેં કીધું હતું કે 2 માળના ધાબા ઉપર રહેલો પથ્થર છે એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય, ગતિ ઉર્જા 0 છે. જ્યારે પથ્થર નીચે ફેંકવામાં આવે ત્યારે જમીન ઉપર પડતા પહેલાં એનો ગતિ ઉર્જા મહત્તમ થાય અને સ્થિતિ ઉર્જા જમીન ઉપર પડે એટલે પાછી 0 થઈ જાય. તો એ સંજોગોમાં આ નીચેથી ઉપર તરફ જશે ત્યારે એની સ્થિતિ ઉર્જામાં વધારો થશે. ક્લિયર?
સ્થિતિ ઉર્જા ઉપર જેમ 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 સ્થિતિ ઉર્જા વધે આટલે તો એકદમ મેક્સિમમ થઈ જાય, આમ ઉપર જાય તો. પણ આપણે ખાલી 45નું સ્થાનાંતર કરાવવાનું છે. ચાલો, હવે સ્થિતિ ઉર્જામાં થતો વધારો એટલે એનું દળ આપેલું છે mgh, બરાબર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું? mgh. એટલે m એટલે દળ હતું, g ગુરુત્વ પ્રવેગ, h એટલે કેટલી હાઈટ છે તે, બરાબર. ઓકે, ઇઝ ઇક્વલ ટુ h હાઈટ એટલે આટલું માપ, અને એ માપ એટલે l cos થીટા. તો mgh બરાબર mgl આખું માઇનસ l cos થીટા, આટલું આપણે શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. તો mgh ટોટલ હાઇટના સંદર્ભમાં h એટલે આટલું માપ જ થશે. હા, આટલું માપ. આખી લંબાઈ કેટલી છે આપણી? l જેટલી. આટલું માપ કેટલું મળ્યું? l cos થીટા મળ્યું. તો આખા lમાંથી l cos થીટા બાદ કરો, આટલું ઊંચાઈ અહીંયા હતું, કેટલું ઊંચું ગયું? આટલું ઊંચું ગયું, આટલું ઊંચું ગયું. તો એ h એટલે આટલી હાઈટ, આટલી હાઈટ એટલે આખી હાઈટ l હતી, એમાંથી આટલી આપણે બાદ કરી દીધી, l cos થીટા. સમજાય છે? હા. તો સ્થિતિ ઉર્જા mgh, અત્યાર સુધી આપણે સ્થિતિ ઉર્જાને સ્મોલ mgh વડે દર્શાવતા હતા. અહીંયા ગોળાનું દળ કેપિટલ M આપ્યું છે, તો આપણે કેપિટલ M લખવાનું. અને h, તો આ hનું મૂલ્ય કેટલું? તો આખી લંબાઈ l હતી, એમાંથી l cos થીટા આપણે બાદ કરી દેવાના. l કોમન કાઢો તો 1 - cos થીટા આપણને મળે. તો તમે જુઓ અહીંયા, તો mgl 1 - cos થીટા. ક્લિયર? હવે આ કાર્ય છે, કાર્યના ભોગે ઉર્જા મળે છે. તો કાર્ય ઉર્જા પ્રમેયના આધારે આ બંને પરિણામો કેવા હોય? સરખા હોય. આ સમજવાનું છે, બંને પરિણામો સરખા છે. તો fl sin થીટા બરાબર mgl 1 - cos થીટા. પણ થીટાની કિંમત કેટલી છે? 45. કેટલા સુધી જવાનું છે? આપણે 45 સુધી જ જવાનું છે. માટે fl sin 45 mgl 1 - cos 45. તમે જો બંને બાજુ l નીકળી ગઈ, લંબાઈ કોઈ આધાર રાખતી નથી. તો f આ √2 ભાગાકારમાં છે, અહીંયા આ બાજુ લઈ જાઓ તો √2 ક્યાં જશે? ઉપર અંશમાં જતું રહેશે. માટે mg √2 1 - 1/√2. આપણે આ √2 અંદર લઈ જાઓ તો અહીંયા √2 આવશે, આ અંદર √2 જશે, એટલે √2 ઉપર નીચે કેન્સલ, એટલે ખાલી શું વધે? 1 વધે. તો એ સંજોગોમાં અહીંયા સમક્ષિતિજ કેટલું બળ જોશે? તો સમક્ષિતિજ બળ બરાબર mg √2 - 1. તો તમારા ઓપ્શનમાં આ લખેલું હશે કે 45નો ખૂણો જો બનાવવો હોય તો સમક્ષિતિજમાં કેટલું બળ તમારે વાપરવું પડે? તો સમક્ષિતિજ દિશામાં વાપરવું પડતું બળ mg √2 - 1 જેટલું થાય. એટલે ધારો કે તમને દળ આપી દેવામાં આવે, હા, દર ધારો કે અહીંયા 200 ગ્રામ છે, તો આપણે કેજીમાં ફેરવી દેવાનું. g 9.8 લઈ લો અને √2 - 1 કિંમત મૂકી દો, તો લાગતું બળ f ન્યૂટનમાં પણ શોધી શકીએ. તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું, mg બ્રેકેટમાં √2 - 1 ક્યાંથી આવ્યું એ આપણે અહીંયા ડિટેલમાં તમને સમજાવી દીધું છે. એના પછીનો ક્વેશ્ચન તમે જુઓ. એક બાળકના હાથમાં ગેસ ભરેલ ફુગ્ગો છે. હા, હવા ભરેલો ફુગ્ગો છે, ગેસ ભરેલો છે. તમે જુઓ કે ઉતરાણ ઉપર આપણે ગેસ ભરેલા ફુગ્ગા રાખીએ, બરાબર. દોરી લબડાયેલી હોય ને પછી નાના છોકરાને આપી હોય, એ હા, એ દોરી છૂટી ગઈ તો ફુગ્ગો ઉપર જાય, છોકરું રડવા લાગે, ફુગ્ગો જતો રહ્યો, ફુગ્ગો કંઈ પાછો આવે નહીં. ઘણા પ્રયત્ન કરે પણ ત્યાં સુધીમાં તો દોરી કટકો જ હોય, ઉપર જતી રહે. આપણે ફિરકી બાંધીને એને ઠીમકા મારવા હાલવું પડે. એક બાળકના હાથમાં ગેસ ભરેલ ફુગ્ગો છે. આ ફુગ્ગાને છોડી દેતા તે ઉપરની દિશામાં ગતિ કરે છે, તો તેની સ્થિતિ ઉર્જામાં શું થાય? હા, ઓકે. આ કન્સેપ્ટમાં તમે જુઓ, અહીંયા દોરી બાંધેલી હતી, જેમ 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 ઉપર જાય એમ સ્થિતિ ઉર્જા મહત્તમ થાય અને ગતિ ઉર્જા ઘટે. જ્યારે અહીંયા ફુગ્ગો હવા ભરેલો હતો તો એ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. કેમ? કેમ ઘટાડો થાય? કારણ કે શરૂઆતમાં ફુગ્ગો સ્થિર હતો. જો ફુગ્ગો સ્થિર હોય તો ગતિ ઉર્જા 1/2 mv² આધારે ગતિ ઉર્જા 0 હોય.
હવે જો ફુગ્ગાને જો છોડી દેવામાં આવે તો ઉપર તરફ ગતિ કેવી થાય એની વધે. ઉપર તરફ ગતિમાં જેમ જેમ વધારો થતો જાય એમ એમ ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય. એટલે તમે જુઓ આ જે ફુગ્ગો હોય હવા ભરેલો અને એને જો છોડી દેવામાં આવે તો એ ઉપર તરફ વેગ વધતો જશે. એ ઉપર થોડી વારમાં તો બહુ ઉપર જતો રહેશે, છે કે આટલે ઉપર જતો રહે ફુગ્ગો તમારો. તો અહીંયા શરૂઆતમાં વેગ 0 છે ત્યારે એની સ્થિતિ ઉર્જા મહત્તમ, સ્થિતિ ઉર્જા એટલે વી. હા, પણ જ્યારે આ ગતિ ઉર્જા કે બરાબર 0 પ્રારંભમાં, કેમ કે વેગ 0 છે માટે. પણ જેમ ઉપર જશે એમ એનો વેગ તો હશે એટલે ગતિ ઉર્જા કે હોવાની, પણ કે હોય તો વીની કિંમત કેવી થાય? ઘટે. તો ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા એની ઘટે. ઉર્જા સંરક્ષણનો નિયમ પણ અહીંયા આપણે યુઝ કરી શકીએ. તો તમે જો અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે, ફુગ્ગાને છોડી દેતા તે ઉપરની દિશામાં ગતિ કરે છે. ફુગ્ગા ઉપર કોઈ કાર્ય થતું ન હોવાથી ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ફુગ્ગો સ્થિતિ ઉર્જાને લીધે ગતિ ઉર્જા પ્રાપ્ત કરતો હોવાથી સ્થિતિ ઉર્જા ઘટે છે. જ્યારે આ કન્સેપ્ટમાં તમે જુઓ કમ્પેરિઝન માત્ર કેવી છે, પદાર્થ આમ ઉપર હોય તો મેં અગાઉ કીધું કે વરસાદનું ટીપું છે એ મેક્સિમમ સ્થિતિ ઉર્જા ધરાવે છે કેમ કે હાઈટ ઉપર છે, પણ એ સ્થિર છે. એ નીચે આવશે એમ એનો વેગ વધતો જાય. જ્યારે હવા ભરેલો ફુગ્ગો છે એના કરતાં ઊંધું છે, કોન્ટ્રાડિક્ટરી કહેવાય, કે જેમ ઉપર તરફ જશે એમ એનો વેગ વધે. વેગ વધે તો ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. બરાબર. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સંરક્ષી બળ એફ માટે કેવા બળ કીધા છે? સંરક્ષી બળ. અને એ સંરક્ષી બળ એફ માટે આ બંધ સંકલન, આ સંકલનની નિશાની છે, આમ ગોળ કર્યું છે એનો મતલબ થાય કે બંધ સંકલન. એફ ડોટ ડીએલ બરાબર હંમેશા શું થઈ જાય? 0 થાય. કારણ એ છે કે ડીએલ કુલ સ્થાનાંતર આમ કહીને આમ આવે તો કુલ સ્થાનાંતર કેવું આવે? 0 આવે. અને એ માટે બંધ ગાળા માટે ડીએલ બરાબર, કેમ કે ટોટલી અહીંથી ચાલુ કરીને ત્યાં પાછા આવો તો સ્થાનાંતર 0. એ સ્થાનાંતર 0 એટલે બધું શું થઈ ગયું? 0. તો સંરક્ષી બળ માટે કે અહીંયા કન્ડિશન છે પાછી સંરક્ષી બળ છે તો એફ ડોટ ડીએલ બરાબર 0. જુદા જુદા પ્રકારના બળો તમને આપેલા હોય તો એમાં કયું બળ સંરક્ષી બળ નથી? તો ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળ સંરક્ષી બળ હોતું નથી. યાદ રાખજો. સંરક્ષી બળો એટલે શું? ભૂલી ગયા હશો પાછા? યાદ છે ને? કે સમય સાથે જેમાં જો બીજા કોઈ બળો ન લાગતા હોય તો એ સમય સાથે અચળ જળવાઈ રહે એવા બળો જેને આપણે સંરક્ષી બળો કહેવાય. ઘર્ષણ બળ એવું છે કે ઘર્ષણ બળ સંરક્ષી બળ નથી. 18મો પ્રશ્ન. 0.8 kg દળવાળા પદાર્થનો વેગ 3I+4J આ વેગ આપેલો છે. આઈ અને જે બે ઘટકો છે એટલે XY સમતલમાં એની ગતિ છે એમ કહી શકાય. તો તેની ગતિ ઉર્જા કેટલી? તો ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 mv². પણ આપણને પરિણામી વેગ જોઈએ. આ તો વેગ આપેલો છે સમતલમાં, પણ પરિણામી વેગ કેટલો? તો બે ઘટકોનું ખબર છે ને, મૂલ્ય શોધવું હોય આનો વેગ તો વર્ગ કરીને વર્ગમૂળ. યાદ આવ્યું? કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે વર્ગ કરીને વર્ગમૂળ કરવું પડે. તો 3નો વર્ગ એટલે 9, 4નો વર્ગ એટલે 16, 16 ને 9 25નું વર્ગમૂળ 5 મીટર પ્રતિ સેકન્ડ. તો વેગ આવી ગયો. તો ગતિ ઉર્જા બરાબર 1/2 mv². 1/2 m કેટલો છે? 0.8 kg છે. અને અહીંયા 5નો વર્ગ એટલે 25. તો અહીંયા 8/10 એટલે 10 જૂલ જેટલું સાદુરૂપ આપો તો 10 જૂલ જેટલી ગતિ ઉર્જા હશે. એકદમ ઇઝી સિમ્પલ ક્વેશ્ચન. અમુક ટાઈપે થાય કે આવા ક્વેશ્ચનો પૂછાય કરે. તો તમે જો કે 0.8 kg દળવાળા પદાર્થનો વેગ 3I+4J મીટર પર સેકન્ડ, તો તેની ગતિ ઉર્જા એ 10 જૂલ જેટલી મળે. બહુ એક મોટો પ્રશ્ન જરા જોઈએ.
એક્સ અક્ષની દિશામાં, આ જરા બહુ વધારે પડતો મોટો છે, પરીક્ષામાં હોય પણ ન પણ હોઈ શકે એવો. એક્સ અક્ષની દિશામાં ગતિ કરવા માટે મુક્ત એવા એક પદાર્થ માટે સ્થિતિ ઉર્જા નીચેના સૂત્રથી મળે છે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપ્યું છે યુ એક્સ, એટલે એક્સ દિશામાં છે, એક્સની 4 ઘાત છેદમાં 4 ઓછા એક્સની 2 ઘાત ભાગ્યા 2 જૂલ. તેની યાંત્રિક ઉર્જા 2 જૂલ છે, તો તેની મહત્તમ ઝડપ કેટલી હશે? સ્થિતિ ઉર્જા આપી છે આ સૂત્ર આધારે x4/4 - x²/2, તો એની મહત્તમ ઝડપ કેટલી હશે એ આપણે શોધવું છે. બરાબર, કયા દિશામાં ગતિ કરે છે? પદાર્થ એક્સ દિશામાં ગતિ કરે છે. તો પહેલાં આપણે સ્થિતિ ઉર્જાને ધ્યાનમાં લઈએ. તો સ્થિતિ ઉર્જા એટલે યુ આપેલું છે તે એક્સની 4 ઘાત છેદમાં 4 - x²/2. હવે આનું વિકલન કરો તો du/dx. તો તમે જાણો છો કે વિકલન કરો તો 4 ક્યાં આવી જાય? આગળ, અને એની 1 ઘાત ઘટે. તો એક્સની 4 ઘાતનું વિકલન 4 આગળ એટલે 4 એક્સની 1 ઘાત ઘટી જાય એટલે 4 એક્સની 3 ઘાત. આ તો અચળાંક 4 છે, આપણે બહાર કાઢી નાખીએ, 4 4 કેન્સલ, એટલે એક્સની 3 ઘાત જ વધી. એક્સની 2 ઘાતનું વિકલન કેટલું થાય? 2 આગળ આવતા રહે અને એની 1 ઘાત ઘટે, તો 2માંથી 1 જાય એટલે 1. ખ્યાલ આવ્યો? એક્સની 4 ઘાતનું વિકલન 4 એક્સની 3 ઘાત, એક્સની 2 ઘાતનું વિકલન 2 આગળ 2 એક્સની 1 ઘાત. વિકલનના નિયમો તમને ખબર છે, ઘાત આગળ આવી જાય અને એનું 1 ઘાત ઘટે. સંકલનમાં શું થાય? સંકલનમાં 1 ઘાત વધે અને 1 ઘાત ક્યાં આવે? નીચે, સરવાળા સાથે નીચે આવે. ચાલો, હવે સાદુરૂપ 4 4 કેન્સલ, 2 2 કેન્સલ, તો એક્સની 3 ઘાત ઓછા 3. હવે અહીંયા યુનું સૂત્ર આપ્યું છે મહત્તમ ઝડપ. જ્યારે ઝડપ મહત્તમ હોય તો એ કન્ડિશનમાં સ્થિતિ ઉર્જા યુ મિનિમમ માટે du/dx શૂન્ય થવું પડે. અગાઉ આપણે કીધું કે સ્થિતિ ઉર્જા લઘુત્તમ, ઝડપ મહત્તમ હોય તો ગતિ ઉર્જા મહત્તમ થાય, ગતિ ઉર્જા મહત્તમ હોય તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ બને, વાઇસ વર્સા. હે ને, કોન્ટ્રાડિક્ટરી છે ને બંને. કારણ કે અહીંયા મહત્તમ શબ્દ ઉપર આપણે ભાર મૂકવાનો છે. ઝડપ મહત્તમ થશે એનો મતલબ એ થાય કે ગતિ ઉર્જા મહત્તમ થશે. ગતિ ઉર્જા મહત્તમ તો જ થાય જો સ્થિતિ ઉર્જા શૂન્ય થાય ત્યારે. એટલે કે du/dx શૂન્ય થવું પડે. એટલે x³ - x = 0. બંનેમાંથી x કોમન લઈ લોજો તો x² - 1 = 0, તો x = 0, અથવા x² - 1 = 0 એટલે x² = 1. તો 1નું વર્ગમૂળ કરો તો xની કિંમત ±1 હોઈ શકે. બરાબર, તો xની કિંમત 0 હોઈ શકે, xની કિંમત +1 હોઈ શકે, xની કિંમત -1 આ હોઈ શકે. ત્યારે સ્થિતિ ઉર્જા યુ લઘુત્તમ બને અને તો જ ગતિ ઉર્જાના સાપેક્ષમાં વેગ મહત્તમ બને. હવે અહીંયા x બરાબર જો 1 લેવામાં આવે અને x બરાબર -1 લેવામાં આવે, 1 તમે લો, હા, તો d²u/dx², આનું ફરથી જો વિકલન કરવામાં આવે તો 3x ની 2 ઘાત ઓછા 1, તો એ 0 કરતાં વધારે મળે. -1 મૂકો તો પણ અહીંયા 1, એટલે આપણું આ d²u/dx². તમે જુઓ કે અહીંયા du/dx સમજાવી દઉં ફરીથી. du/dx છે x ની 3 ઘાત -x, ફરથી વિકલન કરો તો ઘાત ક્યાં આવી જાય? આગળ 3x ની 2 ઘાત ઓછા x, xનું સંકલન એટલે 1. ધારો કે 1 મૂકીએ તો 3, 1નો વર્ગ ઓછા 1 એટલે 1નો વર્ગ 1, 3 × 3 ઓછા 1 એટલે કેટલો જવાબ મળ્યો? 2 જવાબ મળ્યો. હવે જો -1 મૂકવામાં આવે 1 લેતા, જો -1 લેવામાં આવે તો 3 -1ની 2 ઘાત ઓછા 1, -1ની પણ 2 ઘાત એટલે તો શું થશે? 1 જ થશે ને. તો 3 × 1 ઓછા 1 એટલે અહીંયા પણ જવાબ કેટલો આવવાનો? 2 આવ્યો. જો 1 મૂકો તો પણ જવાબ 2, -1 મૂકો તો પણ જવાબ 2 આવે. શામાં? d²u/dx²ની અંદર. અને જો 0 મૂકીએ તો જો અહીંયા 3, 0નો વર્ગ ઓછા 1, તો આ તો 0નો વર્ગ તો 0,
એને કોઈ પણ વડે ગુણો એટલે 0 - 1 એટલે શું આવે -1. તો આ લેસ ધેન 0 છે, આ બંને કેવા છે ગ્રેટર ધેન 0 છે. તો એ સંદર્ભમાં તમે જોઈ શકો છો અહીંયા કે d²x = 1 અને x = -1 માટે d²u/dx² એટલે આ du/dx નું રિપીટ વિકલન કરીને કિંમત મૂકતા ગ્રેટર ધેન 0 મળે. x = 0 માટે એની કિંમત લેસ ધેન 0 થાય. તો એનો મતલબ એ થાય કે x = 1 અને -1 માટે પદાર્થની સ્થિતિ ઊર્જા ન્યૂનતમ બને, અને જો પદાર્થની સ્થિતિ ઊર્જા જો ન્યૂનતમ બને તો જ ગતિ ઊર્જા મહત્તમ બને. તો આ માટે 1 અને -1 હોવું જોઈએ. તો પહેલાં આપણે અહીંયા 1 મૂકીએ તો 1⁴ / 4 એક્સની કિંમત જો મૂકવામાં આવે, આ મેઇન સૂત્રની અંદર આપણું જે મેઇન સૂત્ર હતું આ યુ આમાં જ મૂકવાની 1⁴ / 4 ઓછા 1² / 2 આપણે યુમાં કિંમત મૂકીએ છીએ. તો 1⁴ એટલે 1/4 ઓછા 1/2. તો અહીંયા લસા 4 આવે, ઉપર અહીંયા 1 ઓછા 2 એટલે -1/4 જૂલ. આ બેની બાદ બાકી કરી, ખ્યાલ આવ્યો ને. 1/4 - 1/2 = -1/4, કારણ કે લસા છે એ લસા આપણો 4 આવશે, અને અહીંયા 1 ઓછા 2 × 4 = 2, 1 ઓછા 2 એટલે ઓછા 1/4 જૂલ જેટલું મળે. તો આ લઘુત્તમ મળ્યું. એ સંજોગોમાં ગતિ ઊર્જા કેવી આવે? મહત્તમ આવે. ક્લિયર? તો હવે મહત્તમ ગતિ ઊર્જા બરાબર યાંત્રિક ઊર્જા માઇનસ ન્યૂનતમ સ્થિતિ ઊર્જા પર્ટિક્યુલર પોઈન્ટ માટે કહે છે. તો મહત્તમ ગતિ ઊર્જા એટલે 1/2 mv² મેક્સિમમ. યાંત્રિક ઊર્જા અહીંયા રકમમાં આપેલા છે. જો તમે યાંત્રિક ઊર્જા કેટલી આપેલી છે? 2 જૂલ આપી દીધી છે. 2 જૂલ તમને આપી દીધી છે. તો અહીંયા 2 ઓછા 1/4, તો ઓછા વત્તા 2 + 1/4, 4 × 2 = 8, 8 ને 1 9/4 લસા લેવામાં આવે તો 4 × 2 = 8 + 1 એટલે 9/4 જેટલું મહત્તમ ગતિ ઊર્જા મળે. આ લખ્યું કઈ રીતે? પેલું ખબર છે ને તમે, યાંત્રિક ઊર્જા બરાબર ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો. યાંત્રિક ઊર્જા E બરાબર, તમે પેલું સૂત્ર ખબર છે, E બરાબર સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો. તો ગતિ ઊર્જા K બરાબર E - V. તો આ રીતે આપણે અહીંયા 9/4 મળ્યું. પણ 1/2 m દળ આપણે એક પદાર્થ માટે 1 એકમ લઈએ તો v² મેક્સિમમ 9/4. તો v² - 9² / 4 કરીએ તો 2 ઉપર જતા રહેશે એટલે 2 × 4 = 9/2. તો વર્ગમૂળ કરીએ તો v મેક્સિમમ બરાબર, વર્ગમૂળ જો કરવામાં આવે તો v મેક્સિમમ બરાબર 3/√2 પ્રાપ્ત થાય. તો તમે જો કે બહુ સરસ પ્રશ્ન હતો. રિપીટ સમજાવી દઉં? હા, ચાલો ત્યારે. સ્થિતિ ઊર્જા યુ આપેલું હતું, એનું વિકલન કરો તો ઘાત આગળ એની 1 ઘાત ઘટેલ x ની 3 ઘાત ઓછા x. અહીંયા મહત્તમ શબ્દ વાપર્યો છે એટલે ન્યૂનતમ થવા માટે du/dx 0 થવું પડે. તો એનું વિકલન છે 0 કરતાં x = 0, x = 1, x = -1 મળે. પણ x બરાબર જો 1 મૂકવામાં આવે કે -1 મૂકવામાં આવે તો d² ફરીથી વિકલન કરો તો એ 0 કરતાં વધારે થાય છે, અને જો 0 મૂકવામાં આવે તો એની કિંમત લેસ ધેન 0 થાય છે. આ કન્સિડર કરવાનું નથી. તો પહેલો પોઈન્ટમાં x બરાબર 1 અથવા -1 લેતા આપેલું જે સૂત્ર જે હતું આમાં કિંમત મૂકતા કેટલું જવાબ મળે છે? -1/4 જૂલ મળે. હવે યાંત્રિક ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો. તો ગતિ ઊર્જા K બરાબર E - V. તો આમાં પરિણામની અંદર બધી કિંમતો મૂકી દો અને છેલ્લે v મેક્સિમમ બરાબર 3/√2 જવાબ આપણો આવે. ક્લિયર? એના પછી 20મો પ્રશ્ન. એક મશીન દ્વારા ખસેડાતા પદાર્થની t સમય ગતિ ઊર્જા સમયના સમપ્રમાણમાં છે તો t સમય દરમિયાન પદાર્થ દ્વારા કપાતું અંતર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. અહીંયા શું કીધું છે? t સમય ગતિ ઊર્જા સમયના સમપ્રમાણમાં છે. તો
તો કપાતું અંતર કોના સમપ્રમાણમાં હશે? તો આ આપણે પારિમાણિક સૂત્રથી આપણે શોધી શકીએ. ગતિ ઉર્જાનું પારિમાણ સૂત્ર યાદ છે ને? 1/2 mv². m એટલે m1 અને v² એટલે L1t-1 નો વર્ગ એટલે L²t-2 અને અલ્ટિમેટલી ઉર્જાનું સૂત્ર આ જ છે. સીધે સીધું યાદ રાખો તો પણ ચાલે. ઉર્જા એટલે m1 L2t-2. હવે ગતિ ઉર્જા ચલે છે t, અહીંયા રકમમાં કહી દીધું છે. ગતિ ઉર્જા સમયના સમપ્રમાણમાં છે એટલે ગતિ ઉર્જા ચલે છે સમય t. ગતિ ઉર્જાનું પારિમાણ સૂત્ર લખો m1 L2t-2 ચલે છે સમયનું પારિમાણ સૂત્ર એટલે t1. તો હવે માત્ર આપણે લંબાઈ અને ટીના સાપેક્ષમાં જઈએ તો આ -2 છે, આ બાદ જાય તો શું થશે? +2 થશે. તો +2 + 1 એટલે કેટલા થયા? ટીની 3 ઘાત થયું. તો L² દળ m અચળ છે, એમાં કંઈ ફેરફાર થવાનો નથી. તો L² લંબાઈનો વર્ગ ચલે છે ટીની 3 ઘાત. તો લંબાઈ બરાબર આનું વર્ગમૂળ કરો તો અહીંયા પણ વર્ગમૂળ કરવું પડે. માટે લંબાઈ L ચલે છે t⁵ તો t સમય દરમિયાન પદાર્થ દ્વારા કપાતું અંતર બરાબર ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો કપાતું અંતર છે એ t⁵ એટલે કે સમયના 3/2 સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાના આપણે સ્પેશિયલ ક્વેશ્ચનોનો અભ્યાસ કર્યો. તમારે આવા બધા પ્રશ્નોનો મહાવરો કરતા જવાનું, બરાબર? પ્રેક્ટિસ તમે કરશો તો ચોક્કસ JEE અને નીટની અંદર તમારો કન્સેપ્ટ વધારે ક્લિયર થશે. વધારે ક્લિયર થવાથી કોઈ પણ ક્વેશ્ચનો આપેલા હોય તો માઇન્ડમાં તરત જ તમને ટ્યુબલાઇટ આપણે કહેવાય ને, ટ્યુબલાઇટ તમને થશે. તમે ઇઝી રફ વર્ક કરીને આમાં તમે જો કે કોઈ મોટી ગણતરીઓ નથી, કોઈ મોટા કેલ્ક્યુલેટરની જરૂર પડતી નથી. પડે છે ના, એવું કંઈ દેખાતું જ નથી. તો તમે સાદા આવા સ્વરૂપોના આધારે, કેમ કે તમને ખબર છે કે આપણી એવી કોમ્પિટિટિવ એક્ઝામમાં કેલ્ક્યુલેટર એલાઉ નથી, કંઈ જરૂર નથી, કેલ્ક્યુલેટરની જરૂર નથી આવા ટાઈપના ક્વેશ્ચનોમાં. તો તમારું પ્રશ્નનું સ્વરૂપ પણ એવી રીતે જ હોય, આ યાદ રાખવાનું. કેટલાક તો ચિંતામાં થઈ જાય, અરે હવે શું થશે, આવા ગણતરી એમને ક્યાંથી આવડે? ભાઈ તો એ ટાઈપના પ્રશ્નો જ ના હોય. હા, કેમ કે બોર્ડવાળા પણ બધા વિચારે કે ભાઈ કઈ ગણતરી ફટાફટ મૌખિક રીતે થઈ શકે, એકદમ સરળતાથી થઈ શકે. આ ટ્રીક જ છે બસ. અને એ જવાબ સાથે લેવા દેવાનું જ નથી. JEE ને નીટની એક્ઝામમાં જવાબ સાથે લેવા દેવા નથી. એમને તો એટલું તમારો ક્યાસ કાઢવો છે કે તમે ફિઝિક્સ સમજ્યા છો કે નથી સમજ્યા, એ સમજ તમારી પાક્કી છે કે કેમ એ ચકાસવા માટે એ ટાઈપના ક્વેશ્ચનો એ કાઢે. અને ત્યારે તમે તમારું આઉટપુટ જેટલું બેસ્ટ આપી શકો એ આધારે તમને ક્યાંક આગળ એડમિશન મળે. ખ્યાલ આવ્યો? તો આ રીતે હું વારંવાર હવે ચેપ્ટરો લેતો જઈશ. આવતીકાલે 5મું ચેપ્ટર આપણે ઉતરતા ક્રમમાં જઈએ, બરાબર? 1 થી 6 પ્રકરણ આપણે પૂરા કર્યા. હવે એના પછી હવે JEE નીટ આધારે કેટલાક ક્વેશ્ચનો આપણે રિવર્સમાં જઈએ છીએ. ત્યારે 6થું ચેપ્ટર કાલથી હવે હું 5મું ચેપ્ટર ચાલુ કરીશ. તો દરેકે દરેક વિદ્યાર્થી ધ્યાન આપે, સમજે. બીજું એ પણ છે કે હવે 1-2 દિવસમાં આપણે જે બોર્ડની એકમ કસોટી લેવા જઈ રહી છે, અને એ બોર્ડની એકમ કસોટીની અંદર આપણા ચાલેલા પ્રકરણો છે જ, અને એ ચાલેલા પ્રકરણો તમારે સરસ રીતે તૈયાર કરવાના છે. સબ્જેક્ટિવ છે, તમારે પ્રોપર તૈયાર કરવાનું છે. પ્રક્ષેપ ગતિવાળો પદાર્થવાળો પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. આલેખની રીતથી સમજો, હું જે કહું છું એ યાદ રાખજો. આલેખની રીતથી અચળ પ્રયોગી ગતિના સમીકરણો તારવો એ પ્રશ્ન તૈયાર તમારે કરવાનો છે. તો સરસ એવી તૈયારી કરો કે જેથી કરીને ખૂબ સરસ તમારું રિઝલ્ટ આવે. યાદશક્તિ તમારી વધારે શાર્પ બનતી જાય. ક્યાંય પણ તમને અડચણ કે એવું કંઈ કન્સેપ્ટમાં ખ્યાલ ન આવે તો ચોક્કસ તમે મારું ધ્યાન દોરજો, તો આપણે એ ક્વેરી કરી શકીશું. કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ એકમ કસોટીમાં ખૂબ સારું પરિણામ લાવેલા છે અને સારી રીતે લખેલું છે. પણ ખાસ મારો આગ્રહ એ છે કે પ્રશ્ન તમારે સમજવાનો છે, પ્રશ્નને અનુરૂપ તમારે જવાબો આપવાના છે.
કલનશાસ્ત્રની મદદથી અચળ વેગ ગતિના સમીકરણો મેળવો તો કલનશાસ્ત્રથી જ શોધવાનું, પણ આલેખની રીતથી તમને અચળ વેગ ગતિના સમીકરણો કહે તો આપણે આલેખની રીતથી જ અચળ પ્રવેગ ગતિના સમીકરણો તારવવાના. પ્રશ્ચિમ ગતિવાળા પદાર્થમાં આખો પ્રશ્ન ન પૂછાય, ખાલી એટલા સુધી પૂછાય કે મહત્તમ ઊંચાઈ h પ્રાપ્ત કરે એ સૂત્ર તારો તો આપણે ત્યાં સુધી જ જવાનું, આગળ જવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? તો હવે આ લેક્ચર આજનું અહીંયા પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.